ભુજ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ક્ષેત્રે એક વધુ શોપનો ઉમેરો થયો છે। આરએમપી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સેમસંગ પ્લાઝાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ગ્રાહકોને સેમસંગ કંપનીની તમામ પ્રોડક્ટ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તે હેતુથી ભુજના કોલેજ રોડ પર આધુનિક શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે। ભુજમાં પહેલેથી જ રજવી મોબાઈલ, આરફોન અને આરએમપી ઇલેક્ટ્રોનિક્સ હેઠળ વિવિધ શોરૂમ સંચાલિત કરતું ગ્રુપ હવે કોલેજ રોડ પર સેમસંગના અદ્યતન અને વિશાળ શોરૂમ સાથે ગ્રાહકોની સેવા માટે આગળ આવ્યું છે। આ સેમસંગ પ્લાઝામાં ગ્રાહકોને મોબાઈલ ફોન, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ, એસી સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે। સાથે સાથે કંપની દ્વારા આપવામાં આવતી નવીનતમ ટેકનોલોજી ઓફર્સ અને વોરંટી સુવિધાઓનો લાભ પણ ગ્રાહકો લઈ શકશે। શોરૂમના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર પહેલ અંગે આરએમપી ઇલેક્ટ્રોનિક્સના સરજીલભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જેને સેમસંગ પ્લાઝા છે, સેમસંગ કંપનીનો શોરૂમ છે, જેની અંદર ટીવી છે, ફ્રીજ છે, એસી છે। તમે આખો વિડીયો પર શૂટ કર્યો, તમે જોયો। આખો સેમસંગ કેફે છે, જેની અંદર કસ્ટમરને બહુ બધા બેનિફિટ મળે છે। તો શું છે કે કેફેની અંદર ઘણા બધા બેનિફિટ છે ને અમે પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં 15 થી 20 વર્ષથી હું છું। આપણી શોપ છે આરએમપી ઇલેક્ટ્રોનિક, રજવી મોબાઈલ પોઈન્ટ, આરફોન, અને આપણે એક અત્યારે બહુ મોટું શોરૂમ ઓપન કર્યો। વસ્તુ તો બધી છે, મોબાઈલ છે, ટીવી, એલઈડી, ફ્રીજ, વોશિંગ મશીન, બધી વસ્તુ અવેલેબલ જ છે। અને બધી ફાઇનાન્સ છે, બધી ઓફર છે। હજી કોમર્શિયલ પણ આપણી શોપ ઉપર ઓફર મળશે। સ્ટોર છે કોલેજ રોડ ઉપર, ગોગા ચાય હોટલની સામે। હું જુનેદ શેખ અમદાવાદથી અમારા પરમ મિત્ર સરજીલભાઈ મહેમાણે આજે ઇનોગ્રેશન કર્યું છે સેમસંગ સ્માર્ટ પ્લાઝાનું। તમે અહીંયા વિઝિટ કરી શકો છો અને અહીંયા તમને સારામાં સારી ઓફર અને નવી વિશાળ રેન્જ મળશે। અને અત્યારે અમારું પ્રી ઓપનિંગનું બી ડિસ્કાઉન્ટ એપ્લિકેબલ છે, તો વહેલામાં વહેલા તમે ત્યાં વિઝિટ કરો। એડ્રેસ તમને કેપ્શનમાં મળી જશે। અબ્દુલ સત્તાર હાજી યુસુફ અકબાની નામ છે મારું। અમારા ભાઈ છે સરજીલભાઈ, અને અમારી મહેમાન કોમ્યુનિટી, કચ્છી મહેમાન કોમ્યુનિટીના એક મોટા ગજાના જે સરજીલભાઈ જે છે, એમણે મોબાઈલ ક્ષેત્રે, અત્યારે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે એમણે બહુ ખૂબ જ વિકાસ કરેલ છે। અને આજનો આ જે એમનો જે શોરૂમ જે આજે કર્યું છે સેમસંગનો, એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એમને અલ્લાહ તાલા આનાથી પણ વધુ હજી ઇજ્જત, આબરૂ અને જે પણ આપી છે એનાથી વિશેષ આપે એવી મારી દુઆ છે।